કૃષ્ણ પ્રિયા ગોપીઓ દ્વારા ગવાયેલું આ યુગલ ગીત કૃષ્ણ પ્રિયાની અવસ્થા સુધી પહોંચવા માટે શ્રવણ કરવા માટે આપણે બધા ભેગા મળ્યા છીએ. અને આ વિષય તો સાચા અર્થમાં અભ્યાસનો નહીં પણ માણવાનો છે. યદિ આ વિષયને ભણવા જઈએ, આ વિષયને શીખવા જઈએ, આ ગ્રંથનું આ ગીતનું અધ્યયન કરવાના અર્થથી સમજવા જઈએ તો એવું જ લાગે જાણે પુષ્પની અંદર રહેલા સુગંધનું પૃથક્કરણ કરવાનો વિચાર કરો. કોઈ લેબોરેટરીમાં લઈ જાઓ, પાંદડા અલગ કરો, ડાલીઓ અલગ કરો, એનો અર્ક અલગ કરો, પણ પાંદડીઓનો પરિચય થશે, એ પાંખડીઓનો પરિચય થશે, એમાં રહેલા રંગનો પરિચય થશે, પણ એની સુવાસ તો ખબર નહીં ક્યાંય ખોવાઈ જશે. અને આપણે તો અહીંયા સુવાસ માણવાની છે. ભણી ગણીને ગ્રંથની ટીકાઓ વાંચી લઈએ, ભણી ગણીને ગ્રંથની ટીકાઓને સમજી લઈએ, પણ આ સમજવાનો નહીં, આ માણવાનો ગ્રંથ છે. આ ખાલી શીખવાનો નહીં પણ અનુભૂતિ કરવાનો ગીત છે. અને વાસ્તવમાં જ્યાં સુધી દ્રષ્ટા બનીને શ્રવણ કરતા રહીશું ત્યાં સુધી કોરા રહીશું. પણ જ્યારે આ એક એક ગોપી દ્વારા ગવાયેલા એક એક શ્લોકનું જ્યારે આપણે ગાન કરતા હોઈએ અને ગાન કરતા કરતા એક અવસ્થા એવી આવી જાય કે એમ ન લાગે કે અહીંયા બેસીને આપણે એ ગોપીઓ દ્વારા ગવાયેલા યુગલ ગીતનું શ્રવણ કરી રહ્યા છીએ. આપણને એમ લાગવા લાગે કે ગોપીઓની મધ્યમાં આપણી પણ એક સંખ્યા છે, એ ગોપીઓના મધ્યમાં આપણે પણ બેઠા છીએ, અને શા માત્ર ગોપીઓને નહીં આપણને પણ છોડીને ગયા છે. કારણ કે આપણો પણ અનવસરનો સમય છે, આપણો પણ અનવસરનો સમય છે. આપણા પ્રિયતમ પણ ગૌચારણ કરવા પધાર્યા છે. તો એ જ ગોપીઓ છે, એ જ પ્રભુ છે, આપણે ત્યાં પણ એ જ પુરુષોત્તમ છે. તો જેમ ગોપીઓને સુધી કરાવે કે આજે મારા પ્રિયતમ શું લીલા કરી રહ્યા છે, એ આપણા પ્રિયતમ આપણને સુધી કેમ ન કરાવે? અરે જરૂર કરાવે. જ્યારે ગોપીઓના સ્વરમાં સ્વર મળી જાય, ગોપીઓના ગીતમાં જ્યારે એમની જોડે ગાતા ગાતા જે દિવસે એમના શબ્દમાં શબ્દ મળ્યા, એમના સ્વરમાં સ્વર મળ્યા, અને શબ્દથી શબ્દ મેળવતા, લયથી લય મેળવતા, તાલથી તાલ મેળવતા જે દિવસે ભાવથી ભાવ મળી જશે એ દિવસે આપણી સામે પ્રભુ પ્રગટ થઈ જશે. સૌથી પહેલા તો આ ગીત ગાતા ગાતા ગોપીઓના શબ્દથી આપણા શબ્દો મળશે, એમની લયથી આપણી લય મળશે, અને આગળ કર્મ કરતા કરતા જ્યારે એમના ભાવથી આપણો ભાવ મળી જાય, અને જે પીડા ગોપીઓને પ્રભુને ગવાવાની હતી, એમના પ્રિયતમ, એના પ્રાણ પ્રેષ્ઠ, એના પ્રાણેશ જ્યારે એમને છોડીને વનમાં ગયા, અને જે દશા ગોપીઓની થતી હતી એવી વ્યાકુલતા જ્યારે આપણી પણ થઈ જાય, એવી વ્યાકુલ દશા આપણી પણ થઈ જાય, અને જ્યારે આ ગીત ગવાય ત્યારે સાચા અર્થમાં એ જ તો વિરહનું દાન, એ જ તો ગોપીઓનું ગાન આપણે સાચા અર્થમાં અનુભવ કરી શકીએ. કારણ કે આ તો રસ પીવાનું છે, આ તો રસ છે. અને ગાતા ગાતા જ્યારે એક એક કણિકાઓ, એક એક પડતો અને ખુલતી જશે, અને આના સાચા ભાવ જે યુગલ ગીત ગોપીઓએ ગાયું આપણે એના અનુવાદ કરી શકીએ. પણ આ ગોપીઓ દ્વારા ગવાયેલા ગીતનું સાચો ભાવ એ તો માત્ર એ ગોપીઓ જાણે અને એમના પ્રભુ જાણે. આપણે તો અનુમાન કરીએ છીએ, અને અનુમાન કરતા કરતા જ્યારે એ અનુમાન ન રહીને આપણું પોતાનું પ્રત્યક્ષ પ્રમાણ બની જાય ત્યારે સાચા અર્થમાં એ યુગલ ગીતના સાચા અર્થોને આપણે જાણી શકીએ, યુગલ ગીતના સાચા સ્વભાવને આપણે જાણી શકીએ. કારણ કે આ તો ભગવદીજન છે, આ તો એક ગોપીજન છે કે જે પ્રભુના વિયોગમાં તપી રહી છે. જાણે એક માછલીને કોઈએ જલથી બહાર કાઢીને રાખી દીધી હોય, ન જીવી શકે ન મરી શકે એવી દશા આ ગોપીઓની થઈ છે કે જ્યારે એમના પ્રાણેશ એમને છોડીને વનમાં ગૌચારણ કરવા પધાર્યા છે. અને એવી દશાની અંદર ગોપીઓ પોતાના મનની વાત કોને કરે, ગોપીઓ પોતાના હૃદયની પીડાને કોને બતાવે? એવું કોણ છે કે જે ગોપીઓની પીડા સમજી શકે? કારણ કે ઘાયલ કી ગતિ ઘાયલ જાને, જે આ પ્રભુના નેત્ર કટાક્ષથી ઘવાયેલા હોય એ જ ઘવાયેલાની વાત જાણી શકે. અને આ દુનિયામાં ઘાયલ થયેલા મળે ક્યાં?
આ ગોપીઓની તો એવી દશા છે કે હૃદયની એવી પીડા છે, હૃદયની એવી ચોટ છે કે કોઈને કહેવાતી પણ નથી અને પોતે સહેવાતી પણ નથી. એ દશાને તો આપણા ભગવદીઓ હિલક કહી. બાત હિલક કી કહાસો કહીએ. અમારા હૃદયની પીડા હું કોને કહું? એવું કોણ છે કે જે મારા હૃદયની વેદનાને સમજી શકે, મારા હૃદયની પીડાને સમજી શકે? કારણ કે આ જગતની અંદર ઘાયલ થયેલા કોઈ મળતા નથી. જ્યાં જાઓ ઘાયલ કરવા વાળા મળે. જે ઘાયલ થયેલા હોય એ ઘાયલની વાત જાણી શકે. જેને પોતે પણ પ્રભુના નેત્ર કટાક્ષના વાર સહન કર્યા હોય, જેને પોતે પણ એ માધુરી મૂરતને જોઈને પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું હોય, એ જ તો ગોપીઓની વ્યથાને જાણી શકે, એ જ તો ગોપીઓના એ મર્મને જાણી શકે, એ જ તો ગોપીઓના એ પ્રેમને જાણી શકે. અને જયારે ગોપીઓ આ ગીત ગાવા બેસે, ચાલો આપણે પણ એ ગોપીઓના સ્વરમાં સ્વર મેળવી દઈએ. એ ગોપીઓના શબ્દોથી શબ્દ મેળવી, એ ગોપીઓનું અનુસરણ કરતા કરતા જેમ પ્રભુને પોકારી રહી છે ગોપીઓ, અને એમનાથી બેહોશ થઈને પ્રભુ પાછા પધારશે, એમ ક્યારેક આ ગીત ગાતા ગાતા ગોધુલી વેલા આવે અને ઠાકોરજીના એ ગૌચારણ કરીને પાછા પધારતા દર્શન આપણને પણ થઈ જાય. સગુણ સ્નેહી શામળા વાલા અરનિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે પજે મંડળ સ્થિર કરી સાપોજી. તે પદ ક્યારે દેખીશું જે ગોધન પૂછે ઢાયજી. એ પ્રભુના દર્શન અમને ક્યારે થશે? જો આ ગીત ગાતા ગાતા એવી કૃપા થાય અને એ લીલાનો અનુભવ આપણને પણ થાય. તો આવો ગોપીઓના શબ્દોમાં શબ્દ મેળવીએ. ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમનુદ્રુત ચેતસઃ કૃષ્ણ લીલા પ્રગાયન્ત્યો નિન્યુદુઃખેન વાસરામ. ગોપ્ય ઉચુઃ વામ બાહુ ગોપ્ય ઈયરતિ